હેલો વિદ્યાર્થી મિત્રો, રજની એકેડમી ઉપર આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 નું ગણિત, જેમાં પ્રથમ જ પ્રકરણ સંખ્યા પદ્ધતિ છે, તેના વિશે વિશેષ ખ્યાલ મેળવવાનો છે। આમ જોઈએ તો સંખ્યા પદ્ધતિ એ શબ્દ આપણી માટે નવો નથી। ધોરણ 6 થી ધોરણ 7, ધોરણ 8 આ ત્રણેય ધોરણમાં આપણે આના વિશે ખ્યાલ મેળવ્યો છે, પરંતુ સૌ પ્રથમની પાયાની માહિતી આપણે ધોરણ 6 માં મેળવેલી છે, જેમાં આપણે પ્રકરણ નામ આપણને ખબર જ હશે, સંખ્યા પરિચય, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે સંખ્યાઓને વિશેષ જ્ઞાન મેળવ્યું હતું કે એક સંખ્યા બીજી સંખ્યાથી કેવી રીતે અલગ પડે છે, એ સંખ્યાઓનો ક્યાં ક્યાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ એ આપણને ખબર જ છે, જેથી કરી આપણે તેના વિશે માહિતી મેળવેલી છે। પરંતુ હવે આપણે ધોરણ 9 માં આપણે શું વિશેષ જ્ઞાન મેળવવાનું છે કે આપણે અસમય સંખ્યાથી પરિચિત થવાનું છે કે અત્યાર સુધી આપણે સમય સંખ્યા સુધી પહોંચ્યા છીએ। ધોરણ 8 માં આપણને ખબર છે પ્રથમ પ્રકરણ જ આપણું કયું હતું તો કહેવાય સમય સંખ્યાઓ, બરાબર। ત્યારે આપણે ધોરણ 9 માં આપણે પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યા વિશે તેમાં પણ જ્ઞાન મેળવેલું હતું, અને ધોરણ 8 માં પણ આપણે તે વિશે જ્ઞાન મેળવેલું જ હતું, બરાબર। એટલે કે સમય સંખ્યાથી તો આપણે પરિચિત થઈ ગયેલા છીએ, તો હવે આપણે અસમય સંખ્યાથી પરિચિત થવાનું છે, જેમાં અલગ અલગ નામ સંખ્યાઓ તો એક સંખ્યાઓ વિવિધ નામથી ઓળખાય છે અને વિવિધ તેના ઉપયોગો પણ રહેલા છે, તો આપણે તેના વિશે વિશેષ માહિતી મેળવીએ। સૌપ્રથમ જોઈએ તો કે પ્રાકૃતિક સંખ્યાઓ, તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવામાં આવશે? આપણને વિચાર આવે કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવામાં આવે? આપણે ધોરણ 6 માં ભણી ગયા છીએ। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ જેને આપણે વ્યવહારમાં આપણે જ્યાંથી ગણી શકીએ છીએ। ક્લાસરૂમમાં એમ કહેવામાં આવે કે કેટલા વિદ્યાર્થીઓ છે, તો ક્લાસરૂમમાં આપણે કહીશું કે એક વિદ્યાર્થી 2, 10, 15, 20 એવી રીતે આપણે ગણતરી કરીએ છીએ। ત્યારબાદ આપણે કહીએ કે અહીંયા વૃક્ષો કેટલા છે, તો વૃક્ષો ગણવાનું આપણે જ્યારે વિદ્યાર્થીને કહીએ ત્યારે વૃક્ષો કહે છે 2, 4, 6, 8, 10 એવી રીતે। એટલે કે પ્રકૃતિમાં જે સંખ્યાઓ રહેલી છે, પ્રકૃતિમાં જે આપણે ગણતરી કરી શકીએ છીએ, અને આપણે વ્યવહારમાં આપણે કોઈ પણ પૈસા લગતી કે કોઈ વસ્તુને લગતી કોઈ પણ વસ્તુ હોય તેને આપણે ગણતરી કરવા માટે કેનો ઉપયોગ કરીશું? પ્રાકૃતિક સંખ્યાઓનો। તો તેમાં કઈ સંખ્યાઓનો વધારે ઉપયોગ થાય? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો। 1, 2, 3, 4, 5, 1000, 10,000, લાખ, કરોડ, જે અનંત સુધી સંખ્યાઓ ચાલી જાય છે, તે બધી સંખ્યાઓને શું કહેવામાં આવશે? પ્રાકૃતિક સંખ્યાઓ। તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવશે? નેચરલ નંબર। નેચરલ નંબર એટલે કે કેપિટલ N થી શરૂઆત થાય છે, તો તેની સંજ્ઞા પણ તેના ઉપરથી આપણને યાદ રહી જ જાય કે નેચરલ નંબર એટલે કે કેપિટલ N। ત્યારબાદ આવે છે પૂર્ણ સંખ્યાઓ। હવે આ પ્રાકૃતિક સંખ્યાઓમાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે ક્યારેક કોઈક વિદ્યાર્થીને એક પણ માર્ક આવેલો નથી, ત્યારે આપણે તેને શું કહીશું? શૂન્ય આવેલો છે, તો શૂન્ય એ કઈ સંખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો હતો? પૂર્ણ સંખ્યાઓમાં, એટલે કે હોલ નંબર। પ્રાકૃતિક સંખ્યાઓનો પૂર્ણ સમાવેશ કેમાં થઈ જાય છે? પૂર્ણ સંખ્યાઓમાં। તો પૂર્ણ સંખ્યાઓ એટલે કે શું કહેવાય કે જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓમાં જ્યારે શૂન્યનો સમાવેશ કરવામાં આવે છે ત્યારે બને છે પૂર્ણ સંખ્યાઓ। અને તેની પણ સંજ્ઞા કેવી રીતે? અંગ્રેજીના નામ પરથી જ તેની સંજ્ઞા રાખવામાં આવેલી છે કે હોલ નંબર એટલે કે કેપિટલ W, તેને આપણે બરાબર N એટલે કે નેચરલ નંબર અને શૂન્ય એટલે કે 0, આ બેનો સરવાળો કરવામાં આવે ત્યારે કઈ સંખ્યા બનશે? પૂર્ણ સંખ્યાઓ બનશે। ત્યારબાદ આપણે જોઈએ કે આપણે શું શીખ્યા હતા? પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? ઇન્ટીજર નંબર। એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં હવે એક વસ્તુ વધારે ઉમેરવામાં આવે છે, એક સંખ્યા એ બીજી સંખ્યાથી કેવી રીતે અલગ છે એ જ આપણે ધ્યાનમાં રાખવાનું છે, અને એ આપણને ખાસ જરૂરી રહેવું પડે। પૂર્ણ સંખ્યાઓમાં શૂન્યથી શરૂઆત થાય છે, અનંત સુધી ધન સંખ્યાઓ છે, પણ જ્યારે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાનો સમાવેશ કરવામાં આવે ત્યારે કેવી સંખ્યાઓ બની જાય છે? પૂર્ણાંક સંખ્યાઓ। તો એ સંખ્યાઓને Z વડે દર્શાવવામાં આવે। જ્યારે આપણે તે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓના ઇંગ્લિશના પહેલા અક્ષરને જ આપણે તેની સંજ્ઞા કહી હતી, પણ આમાં તેવું બનતું નથી, આને આપણે Z વડે દર્શાવવામાં આવેલો છે। તો Z એ કેવી રીતે સંજ્ઞા આવેલી છે? તો કે તે જર્મન શબ્દ ઝેલન પરથી આવેલું છે, જેનો અર્થ આપણે ગુજરાતીમાં સંખ્યા જ થાય, પણ તે શબ્દ ઝેડની સંજ્ઞા એ કેના પરથી આવેલી છે? ઝેલન પરથી આવેલો છે। તો તેમાં એક્ઝામ્પલ તરીકે આપણે શેનો સમાવેશ કરીશું કે 1 થી લઈ અનંત સુધી, ત્યારબાદ શૂન્ય અને -1 થી લઈ અનંત સુધી, આ બધી સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓમાં। તો નીચે આપણે સંખ્યા રેખા દર્શાવવામાં આવેલી છે, તો તે સંખ્યા રેખાને આપણે જોઈએ કે આપણને ખબર જ છે કે સંખ્યા રેખા એ
આ વાત દર્શાવેલી છે. તો શૂન્યની જમણી બાજુ બધી કેવી સંખ્યાઓ આવે છે? પોઝિટિવ નંબર એટલે કે ધન સંખ્યાઓ આવશે. જ્યારે શૂન્યની ડાબી બાજુ એટલે કે નેગેટિવ નંબર્સ એટલે કહેવામાં આવશે ઋણ સંખ્યાઓ. આપણે જ્યારે સંખ્યા રેખા દર્શાવવામાં આવે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જમણી બાજુ હંમેશા ધન સંખ્યાઓ આવશે અને ડાબી બાજુ હંમેશા ઋણ સંખ્યાઓ આવશે. આ બધી સંખ્યાઓને કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. ત્યારબાદ આપણે જોઈએ કે અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાઓને શું કહેવામાં આવશે? અપૂર્ણાંક સંખ્યાઓ. કે જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં લખી શકાય છે તેવી સંખ્યાઓને શું કહેવામાં આવશે? અપૂર્ણાંક સંખ્યાઓ. ત્યારબાદ આવે છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાનો ખ્યાલ આપણે ધોરણ 7માં અને ધોરણ 8માં સારી રીતે લીધેલો છે, એટલે કે આપણને યાદ જ હશે. અને જો યાદ ન હોય તો આપણે એકવાર એને રિવાઇઝ કરી જોઈએ. કે જ્યારે એવી સંખ્યાઓ, કઈ સંખ્યાઓ? કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ, બધી સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે ત્યારે કઈ સંખ્યા બને છે? સમય સંખ્યાઓ. તે સમય સંખ્યાઓને શેના દ્વારા દર્શાવવામાં આવે છે? ક્યુ દ્વારા. તે સમય સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? રેશનલ નંબર. પરંતુ ક્યુ દ્વારા તેને શું કામ દર્શાવવામાં આવે છે? કારણ કે ક્વેશ્ચન્સ પરથી આવેલો છે ક્યુ શબ્દ. તો આપણે ક્યુ બરાબર n વત્તા w વત્તા z. n એટલે થશે નેચરલ નંબર, w થશે એટલે કે હોલ નંબર, અને z એટલે કે ઝેલર એટલે કે ઇન્ટીજર નંબર એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ. આ ત્રણનો સમાવેશ થાય છે સમય સંખ્યાઓમાં. ત્યારબાદ આપણે હવે આમાં જોઈશું અસમય સંખ્યાઓ. તે અસમય સંખ્યાઓથી પરિચિત થવાનું છે આપણે આ ચેપ્ટરમાં. એટલે કે અત્યાર સુધી આપણે જોઈ પ્રસ્તાવના. અત્યાર સુધી 6 થી 8 સુધી આપણે શું ભણી ગયા છીએ તેના વિશે વિશેષ આપણે જોઈ લીધું. હવે આપણે નવું શીખવાનું છે ધોરણ 9માં. એટલે કે આ અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે જોડાઈ રહ્યો. આપણે હવે બીજો પાઠ મૂકવામાં આવશે ત્યારે તેમાં આપણે આગળ અસમય સંખ્યાઓ વિશે પરિચિત થઈશું. એટલે કે તમે અમારી ચેનલ ઉપર જો નવા હોય તો રજની એકેડમી પરથી જોઈન્ટ થઈ જાજો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. થેન્ક યુ.